નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. આંગણવાડી વર્કરો અને હેલ્પરમાં સેવા આપતી બહેનોના વિવિધ પ્રશ્નો અંગે તાત્કાલિક ન્યાય આપવા માંગણી કરવામાં આવી. રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિસ્તૃત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જાહેર પબ્લિક ફરિયાદ નિવારણ વિભાગના ઇન્ચાર્જ સૌરાષ્ટ્ર ઝોન મહેન્દ્ર ભરાડ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર પાઠવી ગુજરાતમાં આંગણવાડી વર્કરો અને હેલ્પરમાં સેવા આપતી બહેનોના અનેકવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી છે. સાથે જ ન્યાય આપવાની માંગણી પણ કરવામાં આવી છે. આ પત્રમાં રજૂઆત કરતા જણાવેલ છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આંગણવાડી વર્કરો અને હેલ્પર તરીકેની ફરજ બજાવતા મહિલાઓના રોજગારી જેવા વિવિધ પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ આજ દિન સુધીમાં તેમની મોટાભાગની માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ નથી. વિશેષમાં આંગણવાડી અને હેલ્પર તરીકે સેવા આપતા બહેનોમાંથી 99% આર્થિક રીતે અતિ પછાત ગરીબ પરિવારમાંથી આવતા હોય છે અને તેમાં પણ ત્યક્તા અને વિધવા બહેનો પણ હોય છે. આવી બહેનોના રોજગારી જેવા પ્રાણ પ્રશ્ને તાત્કાલિક અસરથી રાજ્ય સરકાર દ્વારા માનવીય અભિગમ દાખવીને તેઓના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ લાવી યોગ્ય કરવાની માંગણી કરવામાં આવી છે. હું મહેન્દ્ર ભરાડ, જુનાગઢ, ગુજરાત કોંગ્રેસ સમિતિ જાહેર પબ્લિક ફરિયાદ સેલ મહામંત્રી તરીકે આજરોજ માનનીય મુખ્યમંત્રી સાહેબને વોટ્સઅપ દ્વારા, પ્રેસ મીડિયા દ્વારા વિનંતી પત્ર લખાય છે કે આંગણવાડીના વર્કર વર્ગ બહેનો અને હેલ્પર બહેનોને કાયમી કર્મચારી ગણી તેઓને કાયમી કર્મચારીના હકીસા આપવા જોઈએ. 29 રજિસ્ટરો અને ભવિષ્ય ભારતના નાગરિકોનું નિર્માણમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેમજ સગર્ભા બાઈઓ, ધાત્રીબાઈઓનો પોષણક્ષમ આરોગ્યની યોગ્ય કામગીરી કરે છે, છતાં એ લોકોને પૂરતો ન્યાય મળે અને કાયમી કર્મચારી ગણે અને એ જ લોકોનો માનો 10 વર્ષની એક્સપિરિયન્સ નોકરી થાય તો એ લોકોને બઢતી એને ખાતામાંથી એ લોકોને પ્રથમ પ્રાધાન્ય આપી અને યોગ્ય બઢતી આપવી જોઈએ. ઉપરાંત એ 29 રજિસ્ટરો નભાવે, ધાત્રીબાઈઓ અને સગર્ભાઓનું આરોગ્યલક્ષી કામગીરી કરે, બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપે અને માથેથી તોફદાર ઓફિસ મારફત વિડીયો કોલિંગના મોનિટરિંગના રૂપારા નામ નીચે એને અવારનવાર માનસિક ત્રાસ સ્વરૂપે ગમે ત્યારે ગમે એ સમયે કામગીરી લે છે, તો આ લોકોની યોગ્ય કાયમી કર્મચારી ગણી યોગ્ય હક હિસ્સા આપી અને ફરજમાં પૂરું શ્રેષ્ઠ કામગીરીને એને શ્રેષ્ઠતાનો ગુણાંક આપવો જ જોઈએ. તો મારી દરખાસ્તને વિનંતી છે અને યોગ્ય ન્યાય મળે માટે આંગણવાડી વર્કર બહેનો અને હેલ્પર બહેનોને કાયમી કર્મચારી ગણી અને કર્મચારીના કાયમીના બધા હક હિસ્સા એ લોકોને આપે